ગાંધીનગરમાં સ્ટંટબાજ બેફામ બન્યા છે અને ટ્રાફિકના નિયમના લીરે લીરા પર ઉડાડ્યા છે તેવા જ દ્રશ્યો જોવા મળ્યા છે, જ્યાં વીઆઈપી રોડ પર ચાલુ કારે જોખમી સ્ટંટ કરવામાં આવ્યો। ચાલુ કારે ડાન્સ કરતા કેટલાક નબીરા જોવા મળ્યા। ગાંધીનગરમાં નબીરાના બેફામ સ્ટંટ સામે આવ્યા છે। સેક્ટર 7ની વાત છે, જ્યાં પોલીસ સ્ટેશન વિસ્તાર નજીક ભર બપોરે વીઆઈપી રોડ પર કારમાં સવાર નબીરાઓએ જોખમી સ્ટંટ કરતા તે નજરે પડ્યા। કાર પર ઊભા થઈ તે ડાન્સ કરતા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા છે। નબીરાઓને પોતાના જીવની પરવા હોય કે ન હોય, પરંતુ બીજા વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મૂક્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। આ નબીરાઓને પોલીસ કાયદાનું ભાન ક્યારે કરાવશે તે સવાલ ઊભો થઈ રહ્યો છે। સંવાદદાતા રવિન્દ્ર ભદૌરિયા ફોન લાઈન પર છે। રવિન્દ્ર, કાર જોવા મળી રહી છે, જોખમી સ્ટંટ જોવા મળી રહ્યા છે અને કારની નંબર પ્લેટ પણ જોવા મળી રહી છે, શું કાર્યવાહી થઈ રહી છે? જી બિલકુલ, ગાંધીનગરની જે વીઆઈપી રોડ છે, મહાત્મા મંદિર વિસ્ટા ગાર્ડનવાડી, ત્યાં 4 થી 5 નવીરાઓ હતા તે ખુલ્લી કારમાં સ્ટંટ કરતા જોવા મળ્યા છે। વાત એવી છે કે આવા નવીરાઓ જે છે તે કાચની બહાર બેઠા છે, ગાડીની ઉપર બેઠા છે, એ સમયે એ લોકો સ્ટંટ કરી રહ્યા છે। ગુજરાતમાં અનેકવાર નબીરાઓ માર્ગ ઉપર સ્ટંટ કરતા જોવા મળતા હોય છે, ત્યારે ફરી એકવાર આ કિસ્સો ગાંધીનગરમાંથી સામે આવ્યો છે। અમદાવાદની ઘટના હજુ સુધી સમી નથી, ત્યાં મંત્રીઓ માટે જાહેર કરેલા વીઆઈપી રોડ ઉપર નબીરાઓ સ્ટંટ કરતા જોવા મળ્યા છે, જેથી કહી શકાય કે નબીરાઓને પણ બિલકુલ ડર પોલીસનો રહ્યો નથી, કારણ કે આવા નબીરાઓના કારણે અકસ્માતો થાય છે, જેના લીધે જે બેકસૂર છે તે ભોગ બને છે। ત્યારે ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાંથી ભર બપોરે વીઆઈપી રોડ ઉપર 4 વ્હીલમાં કારમાં સવાર નબીરાઓ સ્ટંટ કરતા જોવા મળ્યા છે। ત્યારે હવે આ જોવાનું રહ્યું કે પોલીસ ક્યારે આ લોકો વિરુદ્ધમાં કાર્યવાહી કરશે। બિલકુલ આભાર રવિન્દ્ર સમગ્ર માહિતી બદલ। તો ક્યારે કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું અને આ વિડીયોમાં સ્પષ્ટ તેની નંબર પ્લેટ પણ જોવા મળે છે, જેના આધારે આસાનીથી કાર્યવાહી પણ થઈ શકે। આ દ્રશ્યો જોઈ શકો છો, જેમાં એક પોલીસ કર્મચારી પણ છે જે આ નબીરાઓને રોકે છે અને પૂછપરછ કરતા પણ જોવા મળે છે, પરંતુ પૂછપરછ એક વખત થાય છે, પરંતુ કાર્યવાહી ક્યારે થાય છે હવે તે જોવું રહ્યું।